હેલો સ્ટુડન્ટ, ચલો આપણે આગળના ચેપ્ટરમાં પ્રકાશનું પરાવર્તન જોઈ લીધેલું, બરાબર છે. હવે શું જોવાનું છે? પ્રકાશનું વક્રીભવન. ચલો, તો વક્રીભવન એટલે શું? પહેલાં તો વક્રીભવન કોને કહેવાશે? તો વક્રીભવન માટે સપાટી કેવી હોવી જોઈએ? તો કે વક્રીભવન થવા માટે પહેલું તો સપાટી પારદર્શક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સપાટી પારદર્શક, બરાબર છે, તો જ વક્રીભવન થાય. જો સપાટી પારદર્શક ના હોય તો શું થશે? તો કે સપાટી જો પારદર્શક ના હોય તો શું થશે? તો કે પ્રકાશનું પરાવર્તન થઈ જશે. ચલો, પ્રકાશનું વક્રીભવન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશનું કિરણ વાંકું વળે છે. પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચલો, સોરી, પ્રકાશનું વક્રીભવન કહે છે. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશનું કિરણ શું વાંકું વળે છે? પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટનાને શું કહેવાશે બચ્ચો? કે પ્રકાશનું વક્રીભવન. ચલો, કઈ રીતે પ્રકાશનું વક્રીભવન થાય? તો જો આ હશે પારદર્શક સપાટી. આ શું છે? એક પારદર્શક સપાટી. અહીંયા આવશે પ્રકાશનું આપાત કિરણ. આ હશે સપાટીને દોરેલ લંબ. આને કહેવાશે આપાત કિરણ. અહીંયા શું બની જશે? આપાત કોણ. આ હશે માધ્યમ 1 અને અહીંયા શું હશે? માધ્યમ 2. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશના કિરણ શું થશે? વાંકું વળશે. ચલો જુઓ, ઓરિજિનલમાં તો અહીંયા જવું જોઈએ, પરંતુ જ્યારે માધ્યમ બદલાયું ત્યારે પ્રકાશનું કિરણ શું થઈ ગયું? વાંકું વળી ગયું. અને આ જે પ્રકાશનું કિરણ જે વાંકું વળ્યું, આ જે વાંકા વળવાની ઘટના છે તેને શું કહેવાશે? તો કે પ્રકાશનું વક્રીભવન કહે છે. ચલો, આ બે વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાશે? તો કે વક્રીભૂત કોણ R. શું કહેવાશે એને? વક્રીભૂત કોણ R. અને આ જે કિરણ હશે તેને શું કહેવાય છે? તો કે વક્રીભૂત કિરણ. તો ખબર પડી ગઈ પ્રકાશનું વક્રીભવન કોને કહે છે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે વાંકું વળે છે અથવા તો તેને પ્રસરણની દિશા બદલે છે. તેને શું કહેવાશે? તો કે તેને કહેવાય છે પ્રકાશનું વક્રીભવન. ચલો, અહીંયા છે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું થતું વક્રીભવન. તો કે કાચનું લંબઘન ચોસલું લેવાનું. પહેલાં જુઓ, તમને અહીંયા કાચનું લંબઘન ચોસલું દેખાય છે. A, B, C અને D. શું દેખાય છે? કાચનું લંબઘન ચોસલું. અહીંયા જુઓ, શરૂઆતમાં પ્રકાશનું આપાત કિરણ, બરાબર છે. પહેલાં તો કાચનું એક લંબઘન ચોસલું લઈશું.
કાચનું લંબઘન ચોસલું છે A, B, C અને D, રાઈટ. ચલો, N1 બરાબર જે પહેલું માધ્યમ છે આપણું, પહેલું માધ્યમ શેનું છે? હવાનું. ચલો, આ શું છે? ABCD, એક કાચનું ચોસલું છે. તો આ જે N2 બરાબર છે એ શેનું માધ્યમ છે? તો કે કાચનું માધ્યમ છે. અને અહીંયા કોઈક N3 બરાબર શેનું માધ્યમ થઈ જશે? હવાનું માધ્યમ થઈ જશે. ચલો, સૌ પ્રથમ જ્યારે આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરીશું, બરાબર છે, તો એને કયું કિરણ કહેવાય? તો કે આપાત કિરણ. ચલો જુઓ, અહીંયા માધ્યમ બદલાઈ ગયું. જ્યારે માધ્યમ બદલાય છે ત્યારે માધ્યમની બે છૂટી પાડતી સપાટી પર એક લંબ દોરવામાં આવે છે. શું દોરવામાં આવે છે? લંબ. તેને શું કહેવાશે? સપાટી પર દોરેલો લંબ. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજી માધ્યમમાં ગતિ કરે છે ત્યારે શું થાય છે? તો કે વાંકું વળે છે. બરાબર. ચલો, હવે જુઓ, ફરીથી કાચના માધ્યમમાંથી કયા માધ્યમમાં ગતિ કરે છે? તો કે કાચના માધ્યમમાંથી હવે હવાના માધ્યમમાં ગતિ કરશે ત્યારે તે ફરી વાંકું વળે છે. તો પ્રકાશનું આ જે કિરણ વાંકું વળે છે તેને તો વક્રીભવન કહેવાય છે, પણ કાચના લંબઘન ચોસલામાં થાય છે શું તે જોવાનું છે. ચલો, આને કયું કિરણ કહેવાશે? તો માની લો આ જે પોઈન્ટ છે E અને F, અહીંયા જે પોઈન્ટે મળે છે તેને O, અહીંયા જે પોઈન્ટ છે ને O', અહીંયા કહેવાશે G અને આ બાજુ આવી જશે H. ડન. ચલો, પહેલું જે કિરણ છે EF, તો EF ને કહેવાશે આપાત કિરણ. શું કહેવાય છે? EF ને આપાત કિરણ. આ જે છે એને કહેવાય છે વક્રીભૂત કિરણ. અને આ GH જે કિરણ છે તેને કહેવાય છે નિર્ગમન કિરણ, કારણ કે સપાટીમાંથી બહાર નીકળે છે એટલે એને શું કહેવાશે? નિર્ગમન કિરણ. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને તેને કહેવાશે આપાત કોણ. શું કહેવાશે તેને? આપાત કોણ. અહીંયા શું થશે? તો કે વક્રીભૂત કોણ R1, અહીંયા બીજો આપાત કોણ I2 અને અહીંયા નિર્ગમન કોણ R2 બની જશે. ચલો, આકૃતિ પરથી તમને ખબર પડી જ જાય છે. આ સેમ આકૃતિ છે. ABCD કાચનું ચોસલું છે, EF આપાત કિરણ છે, OO' વક્રીભૂત કિરણ છે અને GH નિર્ગમન કિરણ છે. આપણે એ જ આકૃતિ અહીંયા ડ્રો કરી દીધી છે. ચલો, હવે થાય શું? તો પહેલું અવલોકન. તો કે અવલોકનમાં પહેલામાં શું લખાશે? તો અવલોકનમાં પહેલું લખાશે કે જ્યારે પ્રકાશનું કિરણ પહેલું પ્રકાશનું કિરણ કયું છે? EF કાચની સપાટી O પરથી વાંકું વળે છે. પરંતુ કઈ બાજુ વાંકું વળે છે? તો કે અહીંયા કાચની સપાટી, માની લો આને M અને આ M', તો કાચની સપાટી પરથી વાંકું વળે છે તો M' તરફ વાંકું વળે છે. અને આ શું કહેવાશે? આને આ પ્રથમ વક્રીભવન છે. ચલો, થઈ ગયું પહેલું કે જ્યારે પ્રકાશનું કિરણ EF O પરથી એટલે હવામાંથી કઈ બાજુ જશે? કાચમાં પ્રવેશે છે ત્યારે તે વાંકું વળે છે. અને કઈ બાજુ પર વાંકું વળે છે? તો કે MM' બાજુ તે કિરણ વાંકું વળે છે. આ જે વાંકા વળવાની ઘટના છે એને શું કહેવાય છે? પ્રકાશનું વક્રીભવન. ચલો, તો આ પ્રથમ વક્રીભવન થઈ ગયું. બીજું, કાચની બીજી સપાટી CD પરથી એટલે કે O' પાસેથી પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં ગતિ કરે છે ત્યારે તે
કઈ બાજુ જશે? તો કે તે લંબથી દૂર વાંકું વળે છે. કઈ બાજુ વાંકું વળે છે? તો કે લંબથી દૂર વાંકું વળે છે. ચલો હવે જુઓ, માની લો કે અહીંયા કાચ ના હોત તો જો કાચ ના હોત તો આ કિરણ આ રીતે બહાર આવતું, બરાબર છે. આ કિરણને શું કહેવાય? તો કે આ કિરણને કહેવાય છે આપાત કિરણ. તો આ બે વચ્ચે જે O ડેશ L અને અહીંયા જે 90 ડિગ્રીનો ખૂણો બને તો L O ડેશ ને શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. L O ડેશ ને શું કહેવાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. તો જુઓ ત્રીજું, આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને સમાંતર છે, પરંતુ સહેજ ખસેલા દેખાય છે. તે બે વચ્ચેના લંબ અંતરને પાર્શ્વીય સ્થાનાંતર કહે છે. બરાબર છે. જુઓ, ચલો આગળની આકૃતિ જુઓ. આ છે આપાત કિરણ, બરાબર, અને આ નિર્ગમન કિરણ. એકબીજાને કેવા દેખાય છે આપણને? તો કે સમાંતર દેખાય છે. કેવા દેખાય છે? સમાંતર, પરંતુ થોડાક ખસેલા છે. તો આ બે વચ્ચે એટલે કે L O ડેશ જે આટલું અંતર છે તેને કહેવાય છે પાર્શ્વીય સ્થાનાંતર. શું કહેવાશે તેને? પાર્શ્વીય સ્થાનાંતર. આવું થવા પાછળનું કારણ શું છે? તો કે આવું થવા પાછળનું કારણ કે અહીંયા નિર્ગમન કોણ અને આપાત કોણ સમાન મૂલ્યના છે. સમાન મૂલ્યના હોય છે. તો કે અહીંયા નિર્ગમન કોણ અને આપાત કોણ કેવા હોય છે? તો કે સમાન મૂલ્યના હોય છે. અને કાચની સપાટીથી બંને બાજુનું માધ્યમ કેવું છે? તો કે બંને બાજુનું માધ્યમ સમાન છે. એટલે કે કાચની સપાટી AB અને CD. આગળ જુઓ આપણે તો કે આપણી પાસે આ જે કાચની સપાટી છે AB અને CD એની બંને બાજુનું માધ્યમ કેવું છે? તો કે બંને બાજુનું માધ્યમ કેવું છે? હવા. એટલે કે સમાન માધ્યમ છે. તેથી આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા રહે છે? સમાન રહે છે. જો આ એક પ્રેક્ટિકલ સ્વરૂપે હતું કે થાય છે શું જ્યારે આપણે કાચનું લંબઘન સ્લેબ જોઈએ તો આને પાર્શ્વીય સ્થાનાંતર રૂપે રજૂ કરાય કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ EF હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે તે MM' તરફ આગળ વળે, MM' તરફ શું થાય છે? વાંકું વળે છે. આને શું કહેવાશે? પ્રથમ વક્રીભવન. ચલો બીજામાં શું થાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ શું થશે? તો કે હવે કાચમાંથી ક્યાં જાય છે? હવામાં. ક્યાં જાય છે? કાચમાંથી હવામાં. ત્યારે શું થાય છે? તો કે લંબથી દૂર જાય છે. બરાબર છે. ચલો ત્રીજું કે પાર્શ્વીય સ્થાનાંતર શું? તો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા છે? સમાંતર છે, પરંતુ સહેજ ખસેલા દેખાય છે. તો તેને શું કહેવાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. આ કિરણ સમાંતર કેમ મળે છે? તો આપાત કોણ I1 અને નિર્ગમન કોણ R2 કેવા છે? તો કે સમાન મૂલ્યના હોય છે. અને કાચની બંને બાજુનું માધ્યમ કેવું હોય છે? સમાન હોય છે. કાચની બંને બાજુનું માધ્યમ કેવું હોય છે? સમાન હોય છે. તેથી એ શું થશે? તો કે એકબીજાને સમાંતર હોય છે. તો કે આપણે આના પરથી નિર્ણય લખવો હોય તો શું લખાય? આના પરથી આપણે નિર્ણય લખવો હોય તો શું લખાય? તો કે પહેલો નિર્ણય કે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમ તરફ
ગતિ કરે છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ તરફ ગતિ કરે ત્યારે કઈ બાજુ વાંકું વળે છે? તો કે લંબ તરફ વાંકું વળે છે. બીજું, પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ ગતિ કરે છે ત્યારે લંબથી દૂર વાંકું વળે છે. તો કે આ પ્રેક્ટિકલ પરથી આપણે બે નિર્ણય પર પહોંચ્યા કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ તરફ વાંકું વળે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ ગતિ કરે છે ત્યારે કઈ બાજુ વાંકું વળે છે? તો કે લંબથી દૂર વાંકું વળે છે. અને ત્રીજું કે એઝ ઇટ ઇઝ આપણે પાર્શ્વીય સ્થાનાંતર વિશે લખવાનું હોય છે. તો આર્યું આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા હોય છે? તો કે સમાંતર, પરંતુ સહેજ ખસેલા દેખાય છે. તે બે વચ્ચેના લંબ અંતરને શું કહેવાશે? પાર્શ્વીય સ્થાનાંતર. તો આમ લંબઘન ચોસલા વડે પ્રકાશનું શું થાય છે? તો કે પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. તે પ્રૂવ કરી શકાય છે. ચલો, પ્રકાશના વક્રીભવનના નિયમો. તો પ્રકાશના વક્રીભવનના નિયમો કેટલા હોય છે? તો કે પ્રકાશના વક્રીભવનના નિયમ 2. જેમ પ્રકાશના પરાવર્તનના નિયમ 2 હતા તેવી જ રીતે પ્રકાશના વક્રીભવનના નિયમ પણ કેટલા છે? તો કે 2 છે. પ્રકાશના પરાવર્તનના નિયમ શું હતા? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ શું હતો? એંગલ ઓફ I ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ R. તો પ્રકાશના વક્રીભવનના નિયમ પણ કેટલા છે? 2. તો પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. એઝ ઇટ ઇઝ નિયમ છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ શું છે? તો કે આપેલ માધ્યમની જોડ માટે અને રંગ માટે આપાત કોણનો સાઇન એટલે શું? તો કે એનો મતલબ થાય સાઇન ઓફ I. આપેલ માધ્યમની જોડ માટે અને રંગ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર. વક્રીભૂત કોણનો સાઇન એટલે શું થાય? તો કે સાઇન R. આને કહેવાશે વક્રીભૂત કોણનો સાઇન. તો વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? તો કે અચળ રહે છે. કેવો હોય છે? અચળ રહે છે. આના પરથી એક ઇક્વેશન આવે, સાઇન I અપોન સાઇન R બરાબર અચળ. અને આનું બીજું નામ શું છે? તો કે આને કહેવાય છે સ્નેલ ઇક્વેશન. શું કહેવાય છે આને? સ્નેલ્સ ઇક્વેશન. સાઇન I અપોન સાઇન R બરાબર અચળ. સાઇન I એટલે શું? તો કે આપાત કોણનો સાઇન. સાઇન R એટલે શું? તો કે વક્રીભૂત કોણ. પરંતુ આ ક્યારે અચળ હોય છે? કે જ્યારે આપણે માધ્યમની જોડ બદલતા ન હોય કે પછી આપણે રંગ ના બદલતા હોય. રંગનો મતલબ થશે વેવલેન્થ પણ અચળ હોવી જોઈએ અને માધ્યમની જોડ પણ કેવી હોવી જોઈએ? અચળ. ત્યારે જે સાઇન I અપોન સાઇન R અચળ રહેશે. એના સિવાય એક પણ કન્ડિશનમાં સાઇન I અપોન સાઇન R ની વેલ્યુ અચળ રહેશે નહીં. તો પ્રકાશના વક્રીભવનના 2 નિયમ, આપાત કિરણ,
વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ, આપેલ માધ્યમની જોડ માટે અને રંગ માટે આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. તો સાઇન આઈ અપોન સાઇન આર બરાબર શું થશે? તો કે સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચળ. આને શું કહેવાશે? તો આને કહેવાય છે સ્નેલ્સ ઇક્વેશન એટલે કે સ્નેલનું સમીકરણ. પરંતુ ધ્યાન રાખજો, આ ક્યારે અચળ રહે? કે જ્યારે રંગ અને માધ્યમ બદલાય ના ત્યારે. જો એના સિવાય આ બેનો રેશિયો અચળ મળે નહીં. તો આ હતું વક્રીભવનના 2 નિયમો. ચલો જુઓ નેક્સ્ટ. આના પછી શું આવશે? વક્રીભવનાંક. વક્રીભવનાંક એટલે શું? તો કે વક્રીભવનાંકની જ મદદથી આપણને ખબર પડે કે કયું માધ્યમ પાતળું છે અને કયું માધ્યમ જાડું છે. આ સાપેક્ષ વક્રીભવનાંક પણ આવે અને નિરપેક્ષ વક્રીભવનાંક પણ આવશે. તો ચલો પહેલા આપણે જોઈશું નિરપેક્ષ વક્રીભવનાંક. ચલો પહેલા શું જોઈશું આપણે? નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તો કે આપણે કોઈની જોડે કમ્પેરિઝન ના કરવું. કમ્પેરિઝન કરીએ તો શું કહેવાય? તો કે સાપેક્ષ વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંક જો આ બાજુ આ થઈ ગઈ એક સપાટી, બરાબર છે. અહીંયા સપાટીને દોરેલો લંબ. માધ્યમ 1 તો આપણે લઈએ હવા એટલે આપણે લઈ લઈશું શૂન્ય અવકાશ. અને માધ્યમ 2 લઈશું આપણે કોઈ પણ, માની લો કે માધ્યમ 2 છે કાચનું માધ્યમ. જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચ તરફ ગતિ કરશે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. કારણ કે આ હવા એટલે કયું માધ્યમ થઈ ગયું? પાતળું. કાચ એટલે કયું માધ્યમ થઈ ગયું? ઘટ માધ્યમ. આને કહેવાશે આપાત કોણ, આને કહેવાશે વક્રીભૂત કોણ. હવામાં પ્રકાશનો વેગ કેટલો હોય? તો કે એને c વડે દર્શાવીએ છીએ અને c ની કિંમત તમને બધાને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ચલો કાચનો વેગ કેટલો? તો કે પ્રકાશનો કાચમાં વેગ કેટલો? તો કે v. તો કે નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવાય છે? નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. નિરપેક્ષ વક્રીભવનાંકને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. તેનું સૂત્ર થાય n બરાબર c/v. n બરાબર શું થઈ જશે? c/v. અને c એટલે શું? તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. v એટલે શું થશે? તો કે માધ્યમમાં પ્રકાશ. શું વક્રીભવનાંકને કોઈ એકમ હોય છે? તો કે ના, વક્રીભવનાંક એકમ રહિત રાશિ છે. કારણ કે c એટલે પણ વેગ અને આ નીચે v એ પણ વેગ. તો વેગના એસા એકમ ઉડી જશે તો નિરપેક્ષ વક્રીભવનાંકને કે વક્રીભવનાંકને કોઈ એકમ હોતા નથી. તો આનું સૂત્ર થઈ જશે 3 × 10⁸ અને છેદમાં v. તો આ થઈ ગયું નિરપેક્ષ વક્રીભવનાંક. અગેન કોને કહે છે નિરપેક્ષ વક્રીભવનાંક? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. ચલો બીજું હવે છે સાપેક્ષ વક્રીભવનાંક. તો કે સાપેક્ષ વક્રીભવનાંક કોને કહેવાય? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તરને
સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તરને સાપેક્ષ વક્રીભવનાંક કહે છે અને તેને n21 વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? n21. n21 બરાબર શું લખાશે? તો કે v1 upon v2. તો આ થઈ ગયું માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને આને શું કહેવાશે? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. એ બેના ગુણોત્તરને શું કહેવાશે? સાપેક્ષ વક્રીભવનાંક. અને આને વંચાય કઈ રીતે? તો કે પહેલા આને જોવાનું, એકની સાપેક્ષે બીજો વક્રી, તો માધ્યમ 1ની સાપેક્ષે બીજાનું વક્રીભવનાંક. n21 ને વંચાઈશું તો કે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ બીજાનો વક્રીભવનાંક. તો n21 બરાબર થશે v1 upon v2. અને n21 બરાબર શું લખાય? તો કે n21 બરાબર લખાશે n2 upon n1 અને n2 upon n1 બરાબર શું થશે? v1 upon v2. તો આને કહેવાશે સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંકને શેના વડે દર્શાવવામાં આવે છે? n21. અને જો આપણે માધ્યમ 1ની સાપેક્ષે 2નો વક્રીભવનાંક અને n12 બરાબર લખવું હોય તો શું લખાશે? તો n12 બરાબર થશે n21, 1 upon n21. n12 ને શું વંચાશે? તો કે માધ્યમ 2ની સાપેક્ષે. કોની સાપેક્ષે? માધ્યમ 2ની સાપેક્ષે 1નો વક્રીભવનાંક. તો અહીંયા જુઓ, n12 ઇન્ટુ n21 બરાબર શું લખાય? 1. કારણ કે n1 બાય n2 ઇન્ટુ n2 બાય n1 બરાબર જવાબ શું મળશે? 1. તો આ હતું સાપેક્ષ વક્રીભવનાંક. તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તરને શું કહેવાય છે? સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. તેને n21 વડે દર્શાવવામાં આવે છે. n21 બરાબર શું થાય? v1 upon v2. v1 ને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v1 ને શું કહેવાશે? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. v2 ને શું કહેવાય છે? તો કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. એ બેનું ગુણોત્તર એટલે n21. n21 એટલે શું? તો કે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ બીજાનો વક્રીભવનાંક. n21 બરાબર લખાય n2 upon n1. તેવી જ રીતે n12 એટલે શું? તો કે માધ્યમ 2ની સાપેક્ષે પહેલાનો વક્રીભવનાંક. તો n12 બરાબર શું લખાશે? તો n12 બરાબર લખાય n1 બાય n2 અને n12 ઇન્ટુ n21 બરાબર શું થઈ જશે? 1. તો આપણી જોડે 2 પ્રકારના વક્રીભવનાંક હતા, સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક. ચલો આપણે સાપેક્ષ વક્રીભવનાંકને આકૃતિમાં દર્શાવવું હોય તો પહેલું એક સપાટી, બરાબર છે. ચલો અહીંયા માની લો કોઈક પાતળું માધ્યમ છે. પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 અને અહીંયા કોઈ છે ઘટ માધ્યમ, આને n1 કહી દઈશું અને n2. અને ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો છે? v2. જ્યારે પ્રકાશનું કિરણ આમાં આવશે, અહીંયાથી ઘટ માધ્યમ એટલે લંબ તરફ વાંકું વળે છે. તો આપણે n2 બરાબર ઘટ v2, તો n21 બરાબર શું લખાશે? v1 upon v2. ડન. આ આકૃતિ તમારે જ્યારે તમારે એક્ઝામમાં પૂછાશે ત્યારે આ આકૃતિ દોરવી પડે. ચલો જો લેન્સના પ્રકારો. લેન્સના પહેલા તો કેટલા પ્રકાર છે? તો લેન્સના ટોટલ 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે આપણી જોડે બહિર્ગોળ લેન્સ. પહેલો પ્રકાર છે બહિર્ગોળ લેન્સ અને બીજો પ્રકાર છે અંતર્ગોળ લેન્સ. તો કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ કોને કહેવાશે? તો કે જે લેન્સની બંને પારદર્શક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ લેન્સ કહે છે. જે લેન્સની બંને પારદર્શક સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને શું કહેવાય છે? બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ કોને કહેવામાં આવે છે? તો કે જે લેન્સની બંને પારદર્શક સપાટી અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. જુઓ ચલો,
આને કયો લેન્સ કહેવાય છે? તો કે આને કહેવાશે બહિર્ગોળ લેન્સ. કેમ બહિર્ગોળ લેન્સ? કારણ કે આની બંને સપાટી બહારની તરફ ઉપસેલી છે, તેથી તેને કયો લેન્સ કહેવાય? બહિર્ગોળ લેન્સ. આ લેન્સ મધ્યમાં જાડો હોય છે અને કિનારીમાં કેવો હોય છે? તો કે પાતળો હોય છે. ચલો બીજું, અંતર્ગોળ લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સની બંને સપાટી, ચલો જો આ બે લેન્સ, બંને સપાટી કેવી છે? અંદરની તરફ વળેલી છે, તો આને કહેવાશે અંતર્ગોળ લેન્સ. આવો જે લેન્સ હોય તે લેન્સને શું કહેવાશે? અંતર્ગોળ લેન્સ. કેમ? તો કે આની બંને વક્ર સપાટી કેવી છે? તો કે અંદરની તરફ વળેલી છે. આની વક્ર સપાટી કેવી છે? તો કે બહારની તરફ વળેલી છે. તો આને બહિર્ગોળ, અંદરની તરફ વક્ર સપાટી હોય તો અંતર્ગોળ લેન્સ કહેવાય છે. આ લેન્સ કેવો છે? તો કે મધ્યમાં પાતળો છે પણ કિનારી પર કેવો થતો જાય છે? જાડો થતો જાય. તો લેન્સના બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. જે લેન્સની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ લેન્સ કહે છે. જે લેન્સની બંને વક્ર સપાટી અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. ડન. ચલો હવે જુઓ આગળ શું છે આપણી જોડે? તો કે લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા. શું છે? લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા. પહેલી વસ્તુ કે લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા એટલે શું? તો જેવી રીતે આપણે અરીસાના સંદર્ભમાં વ્યાખ્યાની વાત કરી હતી તેવું જ છે લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા. શું આવશે આમાં? તો કે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, પ્રકાશી ઓપ્ટિકલ સેન્ટર. બરાબર છે? આટલી કન્ડિશન તમારે આવશે. ચલો પહેલું જો વક્રતા કેન્દ્ર. કોને કહેવાશે વક્રતા કેન્દ્ર? તો કે જે લેન્સની પારદર્શક સપાટી પણ કેવી હોય છે? તો કે વક્ર સપાટી. જે લેન્સની પારદર્શક સપાટી એક પોલા ગોળાનો ભાગ છે, પોલા ગોળાનો ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય છે અને આ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અહીં બે ગોળા હોવાથી કેટલા વક્રતા કેન્દ્રો મળશે? બે. અને આપણે તેને C1 અને C2 વડે દર્શાવી શકીએ છીએ. દર્શાવાય છે. જે લેન્સની પારદર્શક સપાટી એક પોલા ગોળાનો ભાગ છે. હવે માની લો કોઈ પોલો ગોળો છે, તેનો કોઈક ભાગ છે. બરાબર? કોઈ પણ ગોળો હોય એને શું હોય? કેન્દ્ર તો હોય જ. અને એ જે કેન્દ્ર હોય તેને શું કહેવાશે? વક્ર. ચલો જો આ એક પારદર્શક સપાટી, આ એક ગોળાનો ભાગ છે. બીજી પારદર્શક સપાટી બીજા ગોળાનો ભાગ છે. બરાબર છે? ચલો અહીંયા શું થશે? તો કે આ એક ગોળાનું સેન્ટર અહીંયા હશે અને બીજા ગોળાનું સેન્ટર અહીંયા હશે. તો કે અહીંયા બે પોલા ગોળા હોવાથી, કેટલા પોલા ગોળા છે આપણી જોડે? બે. તો બે પોલો ગોળો હોવાથી અહીંયા આપણને વક્રતા કેન્દ્ર પણ કેટલા મળશે? બે. તેથી આપણે તેને શેના વડે દર્શાવીએ હશે? C1 અને C2. શેના વડે દર્શાવાય છે? C1 અને C2. ચલો ડન થઈ ગયું. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? ચલો આના પછી છે બીજું મુખ્ય અક્ષ. આના પછી શું છે? મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે C1 અને C2 એટલે કે જે બે વક્રતા કેન્દ્ર હતા C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા
તેને મુખ્ય અક્ષ કહે છે. C1 અને C2 માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા છે, તેને શું કહેવાશે? મુખ્ય અક્ષ. તો જુઓ, આ C1 અને C2 માંથી એક રેખા પસાર થાય છે, તો C1 અને C2 માંથી આ જે એક રેખા પસાર થાય છે તેને શું કહેવાય છે? મુખ્ય અક્ષ કહે છે. ડન. ચલો, થર્ડ કે વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? વક્રતા ત્રિજ્યા કોને કહે છે? તો કે લેન્સની પારદર્શક સપાટી, લેન્સની પારદર્શક સપાટી જે ગોળાનો ભાગ છે તે ગોળાને ત્રિજ્યા હોય છે અને તે ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. તેને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા. અહીંયા ટોટલ કેટલી વક્રતા ત્રિજ્યા હશે? તો કે 2. કેમ? તો કે આપણી જોડે 2 કેન્દ્ર આવેલા છે, તો ત્રિજ્યા પણ કેટલી હોય? 2 હોય. તો જુઓ, અહીંયાથી આ એક R1 અને અહીંયાથી આ R2, એટલે ટોટલ આપણી જોડે 2 વક્રતા ત્રિજ્યા હશે, R1 અને R2. ચલો, હવે ફોર્થ, ઓપ્ટિકલ સેન્ટર. ચોથું શું છે આપણી જોડે? ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય બિંદુ. કોને કહેવાય છે? તો કે મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય બિંદુને ઓપ્ટિકલ સેન્ટર કહે છે, એટલે કે પ્રકાશીય કેન્દ્ર. મધ્ય બિંદુને પ્રકાશીય કેન્દ્ર કહે છે કે પ્રકાશીય બિંદુ કહે છે. મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના જે મધ્ય બિંદુ છે તેને શું કહેવાશે? ઓપ્ટિકલ સેન્ટર. ચલો, જો આ મુખ્ય અક્ષ પર છે, આ આપણી જોડે છે લેન્સ, અને આ કોઈ લેન્સ છે એના મધ્ય બિંદુને શું કહેવાશે? પ્રકાશીય કેન્દ્ર. અને પ્રકાશીય કેન્દ્રને આપણે શેને વડે દર્શાવીએ છીએ? O વડે દર્શાવી શકીએ છીએ. ચલો, પહેલું વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, વક્રતા ત્રિજ્યા, પછી છે ચોથું પ્રકાશીય કેન્દ્ર. પાંચમું, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર કોને કહે છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુ પર કેન્દ્રિત થાય છે તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર છે. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે આપણે કોઈ કિરણ આપાત કરીએ ત્યારે વક્રીભવન પામીને કોઈ એક બિંદુ પર, એટલે મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે તે બિંદુને શું કહેવાશે? તો કે મુખ્ય કેન્દ્ર કહે. અને અહીં આપણી જોડે 2 ગોળા છે, તેથી 2 મુખ્ય કેન્દ્ર મળશે, F1 અને F2. શું મળશે? F1 અને F2. ચલો, હવે એક લાસ્ટ ટર્મ જે બાકી રહી છે, જે છે 6, કેન્દ્ર લંબાઈ. 6, કેન્દ્ર લંબાઈ. ચલો, કેન્દ્ર લંબાઈ કોને કહેવામાં આવે છે?
તો કે પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અને કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે, મુખ્ય કેન્દ્રને કેપિટલ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તો જુઓ ચલો આમાં, તો કે આ મુખ્ય કેન્દ્ર, આ પ્રકાશીય કેન્દ્ર, એ બે વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ અને પણ કેન્દ્ર લંબાઈ, બે હોવાથી આ F2 અને આ F1. તો અહીંયા લેન્સના સંદર્ભની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. પહેલું આપણે શું જોયું? તો કે વક્રતા કેન્દ્ર કોને કહેવાશે? તો કે લેન્સની પારદર્શક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પોલો ગોળો છે, તેના કેન્દ્રને શું કહેવાય છે? લેન્સનું વક્રતા કેન્દ્ર. બે પોલા ગોળા છે એટલે વક્રતા કેન્દ્ર પણ કેટલા હોવા જોઈએ? બે. તો C1 અને C2. પછી મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા, તેને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. તો જો આ C1 અને C2 માંથી આ એક રેખા પસાર થાય છે, તેને કહેવાશે મુખ્ય અક્ષ. ચલો પછી શું છે? તો કે વક્રતા ત્રિજ્યા. તો કે જે પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે, તે ગોળાને શું હોય છે? એક ત્રિજ્યા હોય છે, અને તે ત્રિજ્યાને શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. બે છે, તેથી આપણે R1 અને R2 વડે દર્શાવી શકીએ છીએ. ડન અહીંયા સુધી? ચલો પછી શું આવતું હતું? તો કે પ્રકાશીય કેન્દ્ર. તો પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય? તો મુખ્ય અક્ષ પરના આવેલા લેન્સના મધ્ય બિંદુને પ્રકાશીય કેન્દ્ર કહે છે, તેને O વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે સમાંતર કિરણ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુ પર જાય છે, તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર લંબાઈ કોને કહેવાશે? તો કે કેન્દ્ર લંબાઈ પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? કેન્દ્ર લંબાઈ કહે છે. આવું જ હોય છે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં. ચલો જુઓ, આ થઈ ગયો એક અંતર્ગોળ લેન્સ. કેટલા ગોળા છે? બે. તો કે લેન્સના પારદર્શક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે, તે ગોળાને શું હોય છે? કેન્દ્ર, અને કેન્દ્રને શું કહેવાય છે? વક્રતા કેન્દ્ર. બે કેન્દ્ર હોવાથી શેના વડે દર્શાવાય છે? C1 અને C2. બીજી વ્યાખ્યા શું હતી આપણી જોડે? તો કે મુખ્ય અક્ષ. તો કે C1 અને C2 માંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે, તેને શું કહેવાય છે? મુખ્ય અક્ષ. ચલો પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાશે? તો કે લેન્સની મધ્યમાં આવેલું અને કોણા પર બિંદુ હોવું જોઈએ? મુખ્ય અક્ષ પર, તેને શું કહેવાય છે? પ્રકાશીય કેન્દ્ર. અને શેના વડે દર્શાવવામાં આવે છે? O વડે દર્શાવવામાં આવે છે. ચલો વક્રતા ત્રિજ્યા કોને કહે છે? તો કે લેન્સની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે, તે ગોળાને શું હોય છે? કેન્દ્ર, અને તે ગોળાને શું હોય છે? ત્રિજ્યા, અને તે ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. ચલો મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને જે બિંદુ પર મુખ્ય અક્ષ પરના જે બિંદુ પર મળે છે, તે બિંદુને શું કહેવાય છે? મુખ્ય કેન્દ્ર. તો આને F1 અને આ F2. અને કેન્દ્ર લંબાઈ એટલે કે મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર એટલે પ્રકાશીય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. અને બે કેન્દ્ર લંબાઈ છે, તો શેના વડે દર્શાવવામાં આવે છે? F1 અને F2. આ બંને લેન્સના કિસ્સામાં થઈ ગયું છે. બરાબર છે? ચલો જુઓ, વક્રતા કેન્દ્ર જે લેન્સની પારદર્શક સપાટી એક પોલા ગોળાનો ભાગ છે, આ ગોળાને કેન્દ્ર હોય છે, આ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. અહીં બે ગોળા હોવાથી C1 અને C2 વડે. C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. વક્રતા ત્રિજ્યા લેન્સની પારદર્શક સપાટી જે ગોળાનો ભાગ છે, તે ગોળાને ત્રિજ્યા હોય છે, અને તે ત્રિજ્યાને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા કહે
છે. મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્યબિંદુને શું કહેવાય છે? પ્રકાશીય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્ર, મુખ્ય અક્ષ પર સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુ પર કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય છે તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. તેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ, પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. ચલો, તો અહીંયા આપણે આજે જોયું વક્રીભવન શું છે. કાચના લંબઘન સ્લેબ વડે થતું પ્રકાશનું વક્રીભવન. તેમાં આપણે 3 નિર્ણય જોયા કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વાંકવું વળે છે, ઘટમાંથી પાતળા બાજુ જાય ત્યારે લંબથી દૂર વાંકવું વળે છે. પાર્શ્વીય સ્થાનાંતર થશે. શું થાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. પાર્શ્વીય સ્થાનાંતર કોને કહેવાય છે? તો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એકબીજાને કેવા છે? સમાંતર હોય છે, પરંતુ કેવા દેખાય છે? સહેજ ખસેલા દેખાય છે. અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેના લંબ અંતરને શું કહેવાય છે? પાર્શ્વીય સ્થાનાંતર. પછી આપણે લેન્સની ચર્ચા કરી. 2 પ્રકારના લેન્સ હોય છે, બહિર્ગોળ, અંતર્ગોળ. બહિર્ગોળ લેન્સ કોને કહેવાશે? તો કે જે પારદર્શક સપાટીની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ અને અંદરની તરફ ઉપસેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. પછી આપણે લેન્સના સંદર્ભમાં વ્યાખ્યાની વાત કરી. તો બસ આજે આપણે આટલું જ રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મોસ્ટ IMP વસ્તુ છે આ ચેપ્ટરની, જે છે કિરણાકૃતિ. એમાં પૂછાય છે બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ, અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ, અને પછી આવશે દાખલા. તો થેન્ક યુ.